જય માતાજી મિત્રો, આજ તો આપણે જવાનું છે દાદાના નવમા પાટોત્સવમાં। તો આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશન। चलो भाई देखो अब मैं क्या करता हूँ। જો મિત્રો, આ છે રેલવે સ્ટેશનનો નજારો। ગાડીમાં આપણને મળી ગયો એરીસો, ઘડી કિનારે બથોડા ભરી લીધા। तुम्हें शर्म है कुछ? બહુ ગાજે, ઓઇલ બોઇલ કરાવો યાર। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। મિત્રો, ગાડીનો ટાઈમ થઈ ગયો ને પછી ગાડી હાલવા માંડી, ગુપ ચૂક 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 ચૂક, અને પછી ડ્રાઈવરે લીવરની આટી દીધી ને પછી હાલવા માંડી, ગુપ ચૂક 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 ચૂક, અને પછી રેલગાડીમાં તીખી તમતમતી ડાળ ઠપકેરી હો ભાઈ। અને પછી પહોંચી ગયા ધંધુકાના રેલવે સ્ટેશને। ધંધુકાનું કોણ કોણ છે કોમેન્ટ કરજો જરાક। છૂક 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 કરતા કરતા પહોંચી ગયા અરણેજથી આપણને એક ટ્રકવાળા ભાઈ મળી ગયા ને ખખડ પકડ પોગાડ દીધા ગુંદીથી મિત્રો આપણને બીજા ટ્રકવાળા ભાઈ મળી ગયા અને પછી એમને ગાડી હાલવા માંડી, ખખડ પકડ પોગાડ દીધા ભોળાદના પાટીએ અને થઈ ગયા ભોળાદવાળા દાદાની ધજાના દર્શન। અને અંદર જઈને કરી લીધા ભોળાદવાળા દાદાના દર્શન। અને તમે દર્શન કરી લો, જય સુરાપુરા દાદા લખી નાખો કોમેન્ટમાં। તો મિત્રો, આવતા વ્લોગમાં આપણે દાદાના નવમા પાટોત્સવમાં શું શું થયું એ તમને બતાવીશું। તો ત્યાં સુધી બન્યા રહેજો અમારી ચેનલ પર।